હાઉ ટુ લર્ન ઇંગ્લિશ. ઇંગ્લિશને કેવી રીતે શીખવું એના માટેની થોડી ટિપ્સ અને ટ્રિક્સ મારે આજે તમારી સાથે શેર કરવી છે. કારણ કે કોઈ પણ કામને જો કોઈ સિસ્ટમેટિક પદ્ધતિથી કરવામાં આવે તેમાં ખૂબ જ સારા પરિણામ મળતા હોય છે. તો ઇંગ્લિશની બાબતમાં પણ એવું છે. ઇંગ્લિશ શીખવા માટે કઈ કઈ બાબતોનું વધારે ધ્યાન રાખવું, કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ જો આપણે અગાઉથી સમજી લઈએ તો એમાં આપણને ખૂબ સારું આઉટપુટ મળશે. ટીપ નંબર 1, સેટ યોર ગોલ. સેટ યોર ગોલ મીન્સ ઇંગ્લિશ શીખવા માટે ગોલ નક્કી કરવો પડશે. આપણે લાઈફની અંદર ઘણા બધા અગત્યના કામ કરવાના હોય, એમાં ઇંગ્લિશ શીખવું એ પણ એક ખૂબ અગત્યનું કામ છે. તો જો ઇંગ્લિશ શીખવાની આપણી ક્રિયાને જો આપણે ગોલ તરીકે સેટ કરશું તો આપણે એને પૂરતો સમય આપશું, અને જો પૂરતો સમય આપશું તો જ આપણને ધાર્યું પરિણામ મળશે. એટલે ઇંગ્લિશ શીખવા માટે એક ગોલ સેટ કરવો પડશે. મેક ઇંગ્લિશ યોર પ્રાયોરિટી. ઇંગ્લિશને પ્રાયોરિટી આપવાની છે. કામ તો આપણે ઘણા બધા કરતા હોઈએ છીએ, પણ જે કામને આપણે પ્રાયોરિટી આપશું એ કામને આપણે વધારે સમય આપીને સારી રીતે કરશું. એટલે ઇંગ્લિશને પ્રાયોરિટી આપવી ખાસ જરૂરી છે. બી પેશનેટ. બી પેશનેટનો મતલબ કે ઇંગ્લિશ માટે થોડું પેશનેટ બનવાનું છે. કોઈ પણ કામ તમે પેશનથી કરો તો એમાં ખૂબ સારી રીતે તમે ઇન્વોલ્વ થઈ શકો, અને જો એ કામમાં તમે ઇન્વોલ્વ થાવ તો ડેફિનેટલી એ કામ ખૂબ સારી રીતે પૂરું થાય. એટલે ઇંગ્લિશ શીખવા માટેનું એક પેશન રાખવાનું છે. અને આપણને ખ્યાલ છે કે જે બાબતનું આપણને પેશન હોય એમાં આપણે પૂરી તાકાતથી કામ કરતા હોઈએ છીએ, પૂરો સમય આપીને પૂરી લગનથી કામ કરતા હોઈએ છીએ. તો ઇંગ્લિશ માટે આપણે પેશનેટ બનવાનું છે. લવ એન્ડ લર્ન ઇંગ્લિશ. લવ એન્ડ લર્ન ઇંગ્લિશનો મતલબ ઇંગ્લિશને પ્રેમ કરો અને શીખો. ઇંગ્લિશ એક ફોરેન લેંગ્વેજ છે. નો મેટર આપણે પ્રેમ આપણી માતૃભાષાને કરતા હોઈએ, પણ હવે જ્યારે આપણને ખ્યાલ છે કે ઇંગ્લિશ આપણને સ્ટડીમાં એટલું યુઝફુલ છે, કેરિયરમાં ઇંગ્લિશ વગર ચાલે એમ નથી, તો ઇંગ્લિશને પણ પ્રેમ કરવો પડશે અને શીખવું પડશે. કોઈ લેંગ્વેજ એમ જ ધરારથી ન શીખી શકાય. મમ્મી પપ્પા કે એટલા માટે ઇંગ્લિશ શીખવું એ પોસિબલ નથી. કોઈ આપણો મિત્ર શીખે છે એટલે આપણે શીખીએ તો એ રીતે લેંગ્વેજ ન આવડે. ઇંગ્લિશ આપણે ખુદને રિયલાઇઝ થવું જોઈએ કે હવે ઇંગ્લિશ શીખ્યા વગર ચાલે એમ નથી. તો ઇંગ્લિશ ભાષાને પ્રેમ કરો અને શીખો તો ચોક્કસ ઇંગ્લિશ આવડશે. ટીપ નંબર 2, ઇમ્પ્રૂવ યોર વોકેબ્યુલરી. કોઈ પણ ભાષા શીખવા માટે એ ભાષાનો શબ્દ ભંડોળ અતિ આવશ્યક છે. કોઈ પણ ભાષા શીખવી એનો મતલબ એ જ થાય કે ભાષાના શબ્દો પહેલા તો શીખવા. કોઈ પણ ભાષાના શબ્દો આવડે તો જ એ ભાષા આવડે. જ્યાં સુધી ઇંગ્લિશનો સવાલ છે ત્યાં સુધી, as far as English language is concerned, we know hardly a few words. આપણી પાસે ખૂબ ઓછા શબ્દો છે. But let me tell you, to understand English properly, we must have at least 2,000 to 3,000 words. આપણી પાસે ઓછામાં ઓછા 2,000 થી 3,000 શબ્દો હોવા જોઈએ. And right now, hardly we might have 200, 300, 400 words. અત્યારે કદાચ આપણી પાસે 200, 300, 400 શબ્દો જ હોય. તો ખાલી આટલા શબ્દોથી ભાષા ન આવડે. જો તમને ઇંગ્લિશના શબ્દો આવડશે તો ઓટોમેટિક તમને એ ભાષા સમજાવવા મળશે. તમે થોડું થોડું લખી શકશો, થોડું જાતે બોલી શકશો. એટલે સૌથી પહેલું કામ આપણે વોકેબને ઇમ્પ્રૂવ કરવાનું છે. લર્ન કોમન બેઝિક વર્ડ્સ ફર્સ્ટ. આમ તો ઇંગ્લિશની અંદર ઘણા બધા શબ્દો છે. There are thousands and lakhs of words in English dictionary, but all of them are not useful for you. બધા શબ્દો તમારા માટે નથી. અમુક સાયન્સની ટર્મિનોલોજી હોય, અમુક એન્જિનિયરિંગની ટર્મિનોલોજી હોય, અમુક ફાર્મસીની ટર્મિનોલોજી હોય, એની આપણે અત્યારે જરૂર નથી. આપણે સૌથી પહેલાં બેઝિક વર્ડ્સ શીખવાના છે. બેઝિક વર્ડ્સ મીન્સ ધી વર્ડ્સ દેટ કેન બી યુઝડ ઇન અવર ડે ટુ ડે લાઈફ. જે આપણને વ્યવહારિક વાતચીતમાં કામ લાગે એ પ્રકારના શબ્દો આપણે પહેલાં શીખવાના છે. તો એવા જો 1,000-2,000 શબ્દો આપણે શીખી લઈએ તો ડેફિનેટલી આપણે ધીમે ધીમે ઇંગ્લિશ બોલતા થઈ જશું, લખતા થઈ જશું અને સમજતા પણ થઈ જશું. રીડ એન્ડ લિસન મોર. વોટ ટુ ડુ ટુ ઇમ્પ્રૂવ અવર વોકેબ. વોકેબને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું? તો એના માટે સૌથી પહેલું કામ આપણે રીડિંગ અને લિસનિંગનું કરવું પડે. બિકોઝ આઈ થિંક રીડિંગ એન્ડ લિસનિંગ આર ઇનપુટ. જો આપણે ઇનપુટ મેળવશું તો આપણને આઉટપુટ મળશે. એટલે ઇનપુટનું કામ આપણે પહેલાં કરવું પડે. વેન યુ રીડ સમથિંગ, યુ ગો થ્રુ સમ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ
When you read loudly, your tongue get used to speaking English words and sentences. When you read something, you come across lot of new words. So these are the benefits of reading. આ બધા રીડિંગના ફાયદા છે. એન્ડ રીડિંગથી આગળ લિસનિંગ ઇઝ અ મસ્ટ. લિસનિંગ કરવાથી આપણો શબ્દ ભંડોળ ઇમ્પ્રૂવ થાય. જેટલું ભાષાને તમે સાંભળો એટલા તમને નવા નવા શબ્દો સાંભળવા મળે. વેન યુ લિસન ટુ સમબડી યુ ગેટ લોટ ઓફ ન્યૂ વર્ડ્સ. તો આ જે કોઈ નવા શબ્દો તમને મળે એને તમે યાદ રાખો એન્ડ વેન યોર ટર્ન કમ્સ યુ જસ્ટ સ્ટાર્ટ સ્પીકિંગ. તો વાંચેલા અને સાંભળેલા શબ્દોનું એક કલેક્શન કરો અને જ્યારે જરૂર પડે ત્યારે એને ઉપયોગમાં લો. તો આ જ એક કોઈ ભાષાને શીખવા માટેનો સરળ રસ્તો છે. મેક યોર ઓન ડિક્શનરી. તમારી પોતાની એક ડિક્શનરી બનાવો. ડિક્શનરી, ઘણા વિદ્યાર્થીઓ ડિક્શનરી વાંચે છે. ડિક્શનરી એ વાંચવાનો મતલબ નથી. ડિક્શનરીને વાંચાય નહીં. જે કાંઈ તમે રીડ કરો છો, જે કાંઈ લિસન કરો છો, એમાં જ્યાં કોઈ તમને નવા શબ્દો મળે એ શબ્દોને એક તમે તમારી રીતે ડિક્શનરી બનાવો. તમારી પોતાની એક નોટબુક બનાવો, તમારી પોતાની એક ડાયરી બનાવો કે યાદી બનાવો કે ભાઈ આ શબ્દ મને નથી આવડતો, આ શબ્દ મારા માટે નવો છે. યુ જસ્ટ નોટ ઇટ ડાઉન. એન્ડ ઓનલી નોટિંગ ડાઉન ઇઝ નોટ ઇનફ. 2-3-4 દિવસે એ શબ્દોને જોવા પડે, એને કોન્ટેક્સ્ટ મતલબ સેન્ટેન્સમાં યુઝ કરવા પડે. તો આ રીતે કરશો તો ડેફિનેટલી તમારું વોકેબ ઇમ્પ્રૂવ થશે. પુટ ધેમ ઇન કોન્ટેક્સ્ટ. એઝ આઈ સેડ, જે કંઈ શબ્દો તમે નોટ કરો છો, નવા નવા શબ્દો તમે મેળવો છો, આ શબ્દોને તમારે સેન્ટેન્સમાં યુઝ કરવા પડશે તો તમને એ યાદ રહેશે. તો જો આવા પ્રયત્નો આપણે કરીએ તો ડેફિનેટલી વી વુડ ઇમ્પ્રૂવ અવર વોકેબ. એન્ડ ઇફ યોર વોકેબ ઇઝ ઇમ્પ્રુવડ દેન ધ રેસ્ટ ઓફ ધ વર્ક ઇઝ વેરી ઇઝી. એકવાર વોકેબ ઇમ્પ્રૂવ થઈ જશે તો પાછળનું કામ એકદમ ઇઝી છે. ટીપ નંબર 3, લર્ન સેન્ટેન્સ પેટર્ન્સ. લર્ન સેન્ટેન્સ પેટર્ન્સ મીન્સ સેન્ટેન્સના સ્ટ્રક્ચર્સ લર્ન કરવા પડે. બિકોઝ વેન યુ સ્ટાર્ટ સ્પીકિંગ તમારે ઘણા બધા સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સની જરૂર છે. ફક્ત એમ ઇઝ આર, વોઝ વેર, ડુ ડઝ, હેવ હઝ એટલાથી કામ નથી ચાલતું. વાતચીત કરતી વખતે, ઇંગ્લિશને લખતી વખતે ઘણા બધા સેન્ટેન્સના સ્ટ્રક્ચર્સ યુઝ થતા હોય છે. તો આ બધા સ્ટ્રક્ચર્સથી તમારે ફેમિલિયર થવું પડે. તો આ કોઈ પાસે શીખવા પડે અથવા કોઈ બી સારી બુકમાંથી, કોઈ ક્લાસીસમાં જઈને આ બધા સ્ટ્રક્ચર્સ શીખવા પડે, જેને આપણે ઇંગ્લિશ ગ્રામર કહીએ છીએ. નો મેટર, ઘણા લોકોને ઇંગ્લિશ ગ્રામર નથી ગમતું, પણ ગ્રામર મીન્સ નથિંગ, રાઈટ? ભાષાના સ્ટ્રક્ચર્સ છે, લેંગ્વેજના સ્ટ્રક્ચર્સ એમાં શીખવાના હોય છે કે ભાઈ કઈ વાતને કઈ રીતે રજૂ કરવી. તો એટલીસ્ટ ગ્રામરના થોડા ચેપ્ટર્સથી તમે ફેમિલિયર હોવા જોઈએ. ખાસ કરીને ટેન્સીસ. ટેન્સીસ એ બીજું કંઈ નથી પણ સમયને આધારિત અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ છે. અમુક કામ આપણા પ્રેઝન્ટમાં થતા હોય તો એની વાક્ય રચનાઓ, ભૂતકાળમાં જે કોઈ ક્રિયાઓ કરી હોય તો એની વાક્ય રચનાઓ, હવે પછી જે કંઈ કામ કરવાના છે તો એની વાક્ય રચનાઓ, આ બધી વસ્તુ ટેન્સીસમાં શીખવા મળે છે. તો યુ મસ્ટ બી ગુડ એટ ટેન્સીસ. તમારા ટેન્સીસ મતલબ બધા પરફેક્ટ હોવા જોઈએ. અને ટેન્સીસથી બહાર નીકળીને મોડલ ઓક્ઝિલરીઝ, કેન, કુડ, શુડ, મે, માઇટ, આ બધા મોડલ્સથી પણ તમે સારા સારા સેન્ટેન્સ બોલી શકો છો. એનાથી પણ તમે લોકો ફેમિલિયર હોવા જોઈએ. પેસિવ વોઇસ છે, પ્રેપોઝિશન્સ છે, કન્જક્શન્સ છે, આ બધી થોડી વસ્તુ જો તમને ખ્યાલ હોય તો તમે કોન્ફિડન્ટલી કોઈ વાતને બોલી શકો અને લખી શકો. અને જે કાંઈ બોલો છો, લખો છો એ સાચું છે એ એકવાર તમને ખ્યાલ આવશે એટલે તમારો કોન્ફિડન્સ ઓટોમેટિકલી બૂસ્ટઅપ થશે અને તમે એ વસ્તુને કન્ટિન્યુ કરશો. એટલે વોકેબ શીખ્યા પછી જો બીજું કોઈ કામ કરવાનું હોય તો આ સેન્ટેન્સના સ્ટ્રક્ચર શીખવાનું કામ કરવાનું છે. ટીપ નંબર 4, ડોન્ટ ટ્રાન્સલેટ વર્ડ ટુ વર્ડ. ઘણા લોકોને એવી ટેવ છે કે એ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરે છે અને એમાં પણ ઘણા લોકોને એવી ટેવ છે કે ગુજરાતીનું સેન્ટેન્સ જે રીતે લખ્યું હોય એમ જ બેઠે બેઠું ટ્રાન્સલેશન કરતા હોય. તો આ રીતે ટ્રાન્સલેશન કરીને કોઈ લેંગ્વેજ ન શીખી શકાય. આપણી ગુજરાતી ભાષાની વાક્ય રચના અલગ છે અને અંગ્રેજીની વાક્ય રચના અલગ છે. તમે ડીટો ટુ ડીટો, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન ન કરી શકો. એક વખત ક્લાસમાં મેં એક સ્ટુડન્ટ્સને એક સેન્ટેન્સ આપેલું ટ્રાન્સલેશન માટે. ફોર એક્ઝામ્પલ એ સેન્ટેન્સ આ પ્રકારનું હતું: લડતા લડતા શિવાજી રંગમાં આવી ગયા. લડતા લડતા શિવાજી રંગમાં આવી ગયા. એન્ડ આઈ ટોલ્ડ ધ સ્ટુડન્ટ, યુ જસ્ટ ટ્રાન્સલેટ ધ સેન્ટેન્સ. આ સેન્ટેન્સનું ભાષાંતર કરો. તો એ વિદ્યાર્થીએ એ સેન્ટેન્સને આ રીતે ટ્રાન્સલેશન કર્યું: ફાઇટિંગ ફાઇટિંગ શિવાજી કેમ ઇન્ટુ કલર. લડતા લડતા મતલબ ફાઇટિંગ ફાઇટિંગ, શિવાજી રંગમાં આવી ગયા, શિવાજી કેમ ઇન્ટુ કલર. ધીસ ઇઝ ટોટલી રોંગ. આ રીતે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન થતું નથી. સેન્ટેન્સનો મિનિંગ જોવો પડે, સેન્ટેન્સ શું કહેવા માંગે છે એ સમજવું પડે અને એ રીતે એનું ઇંગ્લિશ થતું હોય છે.
શિવાજી રંગમાં આવી ગયા એનો મતલબ એમ છે કે શિવાજી એક્સાઇટેડ થઈ ગયા. તો શિવાજી બીકેમ એક્સાઇટેડ. શિવાજી બીકેમ એક્સાઇટેડ ક્યારે? લડતા લડતા, જ્યારે તે લડતા હતા ત્યારે, એટ ધ ટાઈમ ઓફ ફાઇટિંગ યા વાઇલ ફાઇટિંગ. તો શિવાજી બીકેમ એક્સાઇટેડ વાઇલ ફાઇટિંગ. સો ધીસ ઇઝ ધ પ્રોપર ટ્રાન્સલેશન. તો આવી રીતે કોઈ પણ ભાષાને એના નિયમ પ્રમાણે ટ્રાન્સલેશન કરવું પડે. કોઈ શબ્દનું સીધું ટ્રાન્સલેશન આપણે કરી શકતા નથી. ટીપ નંબર 5, પ્રેક્ટિસ મેઇન સ્કિલ્સ. ઇંગ્લિશ ભાષાને શીખવાની વાત આવે ત્યારે ખાલી સ્પીકિંગની વાત નથી. ભાષા માટેની જે 4 સ્કિલ્સ છે જેને ઇમ્પ્રૂવ કરવી પડે. તેમાં એક રીડિંગ સ્કિલ છે, લિસનિંગ સ્કિલ છે, રાઇટિંગ સ્કિલ છે અને સ્પીકિંગ સ્કિલ છે. આ 4 સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવી પડે તો એ ભાષા આવડી કહેવાય. સપોઝ રીડિંગ સ્કિલ, એઝ આઈ સેડ અર્લિયર, રીડિંગ ખૂબ જ રીડિંગ કરવું પડે. અને મેં કીધું એ પ્રમાણે રીડિંગ અને લિસનિંગ આ બંને વસ્તુ ઇનપુટ છે. જો ઇનપુટ આપશું તો આઉટપુટ મળશે. રાઇટિંગ અને સ્પીકિંગ આ આઉટપુટ છે. તમે તો જ રાઇટિંગ કરી શકો, તો સ્પીકિંગ કરી શકો જો તમારી પાસે ઇનપુટ હોય તો. આ એના જેવી વાત છે કે કોઈ પણ ટાંકીમાં પાણી હોય તો તમે નળ ખોલો તો એમાંથી પાણી નીકળે, પણ પાણી હોય તો નળમાંથી નીકળે. જો ટાંકીમાં પાણી જ ન હોય તો એ નળ ખોલવાથી કંઈ પાણી આવતું નથી. એટલે તમારા મોઢામાંથી શબ્દો ઇંગ્લિશના તો જ નીકળશે. તમે ઇંગ્લિશના શબ્દો સેન્ટેન્સ તો જ લખી શકશો જો તમારા દિમાગમાં હશે. અને દિમાગમાં ક્યારે આવશે? જો તમે રીડિંગ કરશો અને લિસનિંગ કરશો તો. આઈ મીન પહેલાં ઇનપુટ આપવું પડશે, પછી તમને આઉટપુટ મળશે. તો ઇનપુટ માટેની બંને સ્કિલ્સ, રીડિંગ અને લિસનિંગ, અનફોર્ચ્યુનેટલી આપણે આ નથી કરતા. જે ખરેખર કરવું જોઈએ, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે કંઈક ને કંઈક રીડિંગ કરતું રહેવાનું છે. અને લિસનિંગ તો બિલકુલ આપણે કરતા નથી. તો લિસનિંગ બી ઘણી બધી એપ્લિકેશન્સ પ્લે સ્ટોરમાં મળે છે, એને ડાઉનલોડ કરીને એમાંથી પણ લિસનિંગ કરી શકો. ટીવી ન્યૂઝ છે, રાઈટ, એમાંથી પણ તમે લિસનિંગ કરી શકો. એવા ઘણા બધા પોડકાસ્ટ છે, એને પણ તમે લિસનિંગ કરી શકો. ભાષા હંમેશા લિસનિંગ કરવાથી આવડે. તો રીડિંગ અને લિસનિંગ જો આ 2 વસ્તુ કરશો તો ઓટોમેટિકલી રાઇટિંગ પણ ઇમ્પ્રૂવ થશે અને સ્પીકિંગ પણ ઇમ્પ્રૂવ થશે. રાઇટિંગ માટે પણ પ્રયત્નો કરવાના છે, કારણ કે ક્યારેક રાઇટિંગની પણ જરૂર પડે છે. જો તમે સ્ટુડન્ટ્સ છો તો ડેફિનેટલી રાઇટિંગની જરૂર પડે છે. કોઈ ઓફિસમાં કામ કરો છો, કોઈ મેસેજ લખવાના છે, કોઈ મેલ્સ લખવાના છે, રાઇટિંગની જરૂર પડે છે. તો તમારી પાસે જે બી નોલેજ છે, જે બી વોકેબ છે, એની મદદથી થોડું રાઇટિંગ પણ કરતું જવાનું હોય છે. અને સ્પીકિંગ ડેફિનેટલી આપણો જે ગોલ છે એ સ્પીકિંગનો છે. બધા લોકોને સ્પીકિંગ કરવું છે, પણ સ્પીકિંગ સીધું નહીં થઈ શકે. થોડી આ બધી બાબતો જો તમારી પાસે રો મટીરિયલ હશે તો તમે ડેફિનેટલી સ્પીકિંગ કરી શકશો. એટલે સ્પીકિંગ કરવા માટે અગેન આ રિપીટ, તમારી પાસે વોકેબ હોવું જોઈએ, સેન્ટેન્સના સ્ટ્રક્ચર્સ હોવા જોઈએ, તો જ તમે સ્પીકિંગ કરી શકશો. તો આ બધી બાબતોને જો આપણે ધ્યાનમાં રાખીએ તો ડેફિનેટલી ડે બાય ડે આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે જ. હજુ થોડી વધારે ટિપ્સ મારે તમારી સાથે શેર કરવી છે, પણ આ ટિપ્સ હું નેક્સ્ટ વિડીયોમાં કરીશ. ટિલ ધેન, હેવ અ નાઇસ ડે.